Hello everyone, welcome to DCAM channel. Today we will discuss UV spectroscopy. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા એક્ઝામ્પલ, જેમાં આપણે 5 એક્ઝામ્પલ જોયા. કેટલા? 5 એક્ઝામ્પલ જોયા. તો આજેથી બીજા નવા સેમ ટુ સેમ ડાઇન સિસ્ટમના એક્ઝામ્પલ જોવાના છે. બરાબર છે? તો એક્ઝામ્પલની વાત કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ બીજો, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એકદમ સિમ્પલ છે. બરાબર છે? તો જોઈએ એક્ઝામ્પલ. તો મેં સ્ટ્રક્ચર દોરું છું આ ભાઈનું. બેન્ઝીન રિંગ. બરાબર છે? એન્ડ બે મિથાઇલ વિસ્થાપન અને ડબલ બોન્ડની પોઝિશન આ રીતના છે. તો આ સિસ્ટમ છે આપણા જોડે. તો અકોર્ડિંગ ટુ રૂલ ઓફ વુડવર્ડ એન્ડ ફિશર, વુડવર્ડ ભાઈ અને ફિશર ભાઈના રૂલ જે મેં ઓલરેડી કાલના લખેલા જ છે, એના એ જ રૂલ છે. તો એ રૂલ પરથી આપણે લખી શકીશું કે આ સિસ્ટમ કઈ છે. તો અહીંયા જોવામાં આવે છે બે દ્વિબંધ ડાઇન સિસ્ટમ, ડાઇન પ્રણાલી છે. તો એમાં બંને દ્વિબંધ જુદી જુદી રિંગમાં છે. તો આ આપણી પ્રણાલી થશે હેટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ. જ્યારે પણ દ્વિબંધ બે જુદી રિંગમાં હોય તો આપણી સિસ્ટમ કઈ થાય? હેટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ, જેની વેલ્યુ થશે 214 નેનોમીટર. તો મેં લખું અહીંયા હેટ્રોએન્યુલર ડાઇન, હેટ્રોએન્યુલર ડાઇન સિસ્ટમ જેની વેલ્યુ થશે 214 નેનોમીટર. એકદમ સિમ્પલ છે. ત્યાર પછી વધારાનો દ્વિબંધ, આપણે બી પોર્શન આવી ગયા. આ પોર્શન એ છે, સિસ્ટમ પહેલા નક્કી કરવાની. બી પોર્શન વધારાનો દ્વિબંધ દેખવા મળતો નથી. બરાબર? તો વધારાનો દ્વિબંધ તો છે નહીં ભાઈમાં. તો બીજી વસ્તુ કે રિંગ રેસિડ્યુ જોવા, એટલે કે વિસ્થાપન અને રિંગ રેસિડ્યુ બે વસ્તુ જોવાની છે. તો આપણે જોઈશું રિંગ રેસિડ્યુ. તો ડબલ બોન્ડની બાજુમાં જ્યાં પણ ખાલી જગ્યા દેખવા મળે, શું જોવા મળે? ખાલી જગ્યા. તો એ ભાઈ ત્યાં આગળ રિંગ રેસિડ્યુ હશે. તો રિંગ રેસિડ્યુ મેં દર્શાવું. એકદમ સિમ્પલ છે. ડબલ બોન્ડની બાજુમાં આ ખાલી જગ્યા છે, એક રિંગ રેસિડ્યુ. બીજી વસ્તુ, આ ડબલ બોન્ડ છે, આ બાજુ ખાલી જગ્યા, તો બીજી સાઈડે આ ખાલી જગ્યા, તો બીજો રિંગ રેસિડ્યુ. ત્યાર પછી આ ડબલ બોન્ડ દેખાય છે, એની બાજુમાં ખાલી જગ્યા, રિંગ રેસિડ્યુ 3, અને આ ડબલ બોન્ડ એમાં બાજુમાં ખાલી જગ્યા 4. તો રિંગ રેસિડ્યુની સંખ્યા આપણા જો ટોટલ 4 મળી. તો મેં પુટ કરું રિંગ રેસિડ્યુ કેટલા છે? 4 ઇન્ટુ એક રિંગ રેસિડ્યુની વેલ્યુ છે 5 નેનોમીટર. લખ્યું છે મેં અહીંયા અલ્કાઇલ કે રિંગ રેસિડ્યુ 5 નેનોમીટર. તો 5 નેનોમીટર, 4 પંચા 20 નેનોમીટર. ત્યાર પછી જોવાનું છે આપણે વિસ્થાપન. વિસ્થાપન ત્યારે જોવાનું કે sp2 સંકરણ ધરાવતા કાર્બન પર, એટલે કે ડબલ બોન્ડ પર વિસ્થાપન હોય. તો આ મહિને તો કેલ્ક્યુલેટ કરવામાં નહીં આવે. અહીંયા દેખાય છે એક, અહીંયા લીટી છે, એટલે કે ખાલી CH3 મિથાઇલ નું વિસ્થાપન છે. કોનું વિસ્થાપન? મિથાઇલ. તો મેં પુટ કરું કેટલું? મિથાઇલ વિસ્થાપન લખું મેં. મિથાઇલ વિસ્થાપન કેટલા છે? એક જ ગણવાનું, કેમ કે ડબલ બોન્ડ પર એક છે, અહીંયા નહીં ગણાય. તો મિથાઇલ વિસ્થાપન 1, તો એની વેલ્યુ કેટલી થશે? 5 નેનોમીટર. થઈ ગયું વિસ્થાપન, જોઈ ગયું. A B C અને D લાસ્ટમાં જોવાનું છે આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એટલે કે રિંગની બહારની સાઈડ જતો એવો બોન્ડ. તો રિંગ આ દબાવું, રિંગ આ રિંગ, તો એની બહારની સાઈડ આ જાય છે, એટલે કે આ રીતનું દેખાય છે આપણને. એક આ રીતનું દેખાય, એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એને મેં ક્રોસ વડે દર્શાવું. અને આ રિંગની સાઈડથી આમ સાઈડે આ રિંગ દબાવું તો આ સાઈડે દેખાય છે. તો આ બીજો. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની સંખ્યા કેટલી? ટોટલ 2. તો લખું મેં એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા છે આપણા જોડે? 2. એકની વેલ્યુ કેટલી? 5 નેનોમીટર. 2 × 5 નેનોમીટર, એટલે કે આપણી વેલ્યુ થશે 10 નેનોમીટર. તો ટોટલ કરું 5 ને 4 9,
એન્ડ 0 9 જ થશે. 2 ને 1 3, 2 ને 1 3 ને 1 4 એન્ડ 2 249 નેનોમીટર. લેમ્ડા મેક્સિમમની વેલ્યુ આવશે આ ભાઈની કેટલી 249 નેનોમીટર. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ, બરાબર. તો અને સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ રબ કરું, સેમ ટુ સેમ આવા જ એક્ઝામ્પલ આવશે, કઈ છે નહીં આ એક્ઝામ્પલમાં. એકદમ શાંતિથી વુડવર્ડ ફિશરના રૂલ આવડે એટલે બધું આવડી જશે, બરાબર છે. તો એ પરફેક્ટલી પ્રિપેર કરી લો. ઇઝી વસ્તુ છે, ઇઝીલી માર્ક કવર થાય એવી વસ્તુ છે. તો એક સેકન્ડ, આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો રબ કરી દો પહેલા. નેક્સ્ટ એક્ઝામ્પલ એ પણ એકદમ સિમ્પલ છે, થોડું સ્ટ્રક્ચર મોટું છે. તો સ્ટ્રક્ચર મોટા જોઈને ગભરાવું નહીં ભાઈ. સ્ટ્રક્ચર ભલે મોટા હોય પણ એક્ઝામ્પલમાં કશું હોતું નહીં, ખાલી આપણે એપ્લાય કરવાના છે આપણા રૂલ જ. તો જોઈએ શું કહે છે આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ. એકદમ સિમ્પલ છે ભાઈનું સ્ટ્રક્ચર મેં દોરું છું, એકદમ ઇઝી છે એક્ઝામ્પલ. તો સ્ટ્રક્ચર મેં દોરી દઉં એકવાર. તો સ્ટ્રક્ચર ભાઈનું આવું છે. એન્ડ સેકન્ડ રિંગ આ રીતની છે, એન્ડ થર્ડ રિંગ તમે કહેશો 3 રિંગ. હા 3 રિંગ છે. અહીંયા વિસ્થાપન છે 2 મિથાઇલ વિસ્થાપન, બરાબર. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, એન્ડ અહીંયા 3 ડબલ બોન્ડ છે. અહીંયા મિથાઇલ વિસ્થાપન છે. ઓકે. હા હજુ એક બાકી રહ્યું, અહીંયા ભાઈનું એક મિથાઇલ વિસ્થાપન છે. તો આ ભાઈમાં આ વસ્તુ છે. હવે આપણે સિસ્ટમ નક્કી કરવાની થાય. સિસ્ટમ દેખાય છે એક્ઝામ્પલ પરફેક્ટ, એક જ દેખાશે, કોઈ વાંધો નહીં. યુવી, હા વાંધો નહીં આવે. તો અહીંયા જોઈ લો. તો પહેલું સિસ્ટમ નક્કી કરવી હોય તો અહીંયા બે સિસ્ટમ થાય. એક તો એ આ રિંગમાં બંને દ્વિબંધ દેખાય તો હોમો એન્યુલર બી થાય. તો આ બાજુ તો બાજુની કન્સિડર કરો તો હિટ્રો પણ થાય. તો પરંતુ આપણે હોમો અને હિટ્રોમાં પહેલો પ્રેફરન્સ આપવાનો હોમોને, એટલે મેં એ લખી દીધું. રિંગ આપણે પ્રેફર કઈ કરી એ, ને બાજુની રિંગને બી કરી દીધું. તો મેં નામ કહીશ આ ભાઈની કઈ સિસ્ટમ આપીશ આનું, હોમો એન્યુલર ડાયન પ્રણાલી. તો ભાઈની વેલ્યુ છે હોમો એન્યુલર ડાયન સિસ્ટમ, વેલ્યુ છે 253 નેનોમીટર. હવે બીજી વસ્તુ, હોમો એટલે કે ડાયન સિસ્ટમ તો કહી દીધી મેં. હવે બીજું વધારાનો દ્વિબંધ. તો આ બે બોન્ડ સિવાય એક ત્રીજો બોન્ડ છે એ પણ એકાંતરે છે. તો વધારાનો દ્વિબંધ છે, તો વધારાનો દ્વિબંધ જ્યારે પણ આવે એટલે વેલ્યુ પુટ કરવાની. કેટલી? વધારાનો દ્વિબંધ. તો વધારાનો દ્વિબંધ હોય ભાઈમાં એટલે વેલ્યુ થશે કેટલા છે? એક જ છે તો +30 નેનોમીટર. વધારાનો દ્વિબંધની વેલ્યુ છે પ્લસ, કેમ કે સીસ જેવો તો છે નહીં, હોમોમાં તો છે નહીં, એક જ રિંગમાં છે નહીં વધારાનો દ્વિબંધ. તો 30 નેનોમીટર. થર્ડ વન આપણે જોવાના છે રિંગ રેસિડ્યુ. તો ભાઈમાં રિંગ રેસિડ્યુ ગણીએ તો આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી એક રિંગ રેસિડ્યુ. આ ડબલ બોન્ડ અહીંયા તો નહીં મુકાય નહીં, કેમ કે અહીંયા ડબલ બોન્ડ છે. આ ડબલ બોન્ડ તો અહીંયા એક રિંગ રેસિડ્યુ થશે, બરાબર છે. ત્યાર પછી બે રિંગ રેસિડ્યુ થયા. ત્યાર પછી આ ડબલ બોન્ડ છે, અહીંયા તો મુકાય નહીં, કેમ કે ડબલ બોન્ડ અહીંયા છે. આ ડબલ બોન્ડનો એક જ આવશે. આ ડબલ બોન્ડ છે એનો એક રિંગ રેસિડ્યુ અહીંયા આવશે, એન્ડ અહીંયા. તો આપણા રિંગ રેસિડ્યુ ટોટલ ગણે, ડબલ બોન્ડની બાજુમાં ખાલી જગ્યા હોવી જરૂરી. ડબલ બોન્ડ હોય તો મુકાય નહીં. તો 1 2 3 અને 4 પિંક કલરના દેખાય છે આપણા રિંગ રેસિડ્યુ. ટોટલ કેટલા? 4 રિંગ રેસિડ્યુ આવશે. કેટલા? 4 રિંગ રેસિડ્યુ. તો 4 રિંગ રેસિડ્યુ આવે તો મેં પુટ કરું વેલ્યુ. રિંગ રેસિડ્યુ કેટલા? 4. એકની વેલ્યુ કેટલી? 5 નેનોમીટર. તો 4 × 5 20
નેનોમીટર. તો આપણા જોડે રિંગ રેસિડ્યુ મળ્યા 4, તો 4 બન્યા 20 નેનોમીટર થયા. ત્યાર પછી રિંગ રેસિડ્યુ જોઈ લીધું. વિસ્થાપન, હવે વિસ્થાપન કન્સિડર કરવું હોય તો કન્ડિશન એપ્લાય છે ડબલ બોન્ડ વાળા કાર્બન પર, sp2 સંકરણ ધરાવતા કાર્બન પર વિસ્થાપન હોવું જોઈએ. તો અહીંયા છે 2 ડબલ પણ sp2 સંકરણ નહીં, અહીંયા પણ વિસ્થાપન, sp2 સંકરણ નહીં, અહીંયા વિસ્થાપન, sp2 સંકરણ નહીં, તો વિસ્થાપન તો એક પણ નહીં. રિંગ રેસિડ્યુ આપણે જોડે મળી ગયા કેટલા 4. અને પછી છેલ્લું વસ્તુ જોવાની એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જોઈએ, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જોઈએ તો રિંગની બહારની સાઈડે આવતો, તો મેં ક્રોસ વડે દર્શાવું, તો ક્રોસ વડે દર્શાવીએ તો કઈ રીતનું થશે જો, એક જો આ રિંગ છે એની નીચેની સાઈડ ડબલ બોન્ડ, તો એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ દેખાયો. ત્યાર પછી આ રિંગ બહારની સાઈડ આમ જાય છે તો 2. એ સિવાય કોઈ ત્રીજું દેખાય છે? ત્રીજું કોઈ દેખાય છે? નહીં દેખાતું ભાઈ, નથી દેખાતું. એટલે કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા 2 × 5 નેનોમીટર, 5 દુના 10 નેનોમીટર. તો ટોટલ કરીએ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એટલે કે એક્ઝામ્પલ ઓવર 30 ની 20 50 ને 10 60, 6 ને 5 11 થઈ ગયા. તો 3 5 ને 3 8 ને 2 10 ને 11, 1 વધી 1 313 નેનોમીટર. લેમ્બડા મેક્સિમમ ની વેલ્યુ આવશે કેટલી? 330 નેનોમીટર. ખબર પડે? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલ આપણો ઓવર થયો, જોઈ લો, એકદમ પરફેક્ટ અને એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે સિમ્પલ ડાઇન પ્રણાલીનો છે. રબ કરું, એકદમ ઈઝી છે ભાઈ, ટેન્શન વગર સોલ્વ કરો. ખાલી વુડવર્ડ એન્ડ ફિશરના જે રૂલ છે આપણા જોડે એ યાદ રાખવા જરૂરી છે. જો એ યાદ હશે તો બધું કામ પરફેક્ટલી ઓવર થશે તમારું, બરાબર છે. તો વુડવર્ડ ફિશર આવડી ગયા એટલે કમ્પ્લીટ ઓવર થઈ જશે. તો જોઈએ, રબ કરું છું. આગળનો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. સીધી ચેઇન વાળો એક્ઝામ્પલ છે. સીધી ચેઇન એટલે કે પ્રણાલી આપણી થશે મુક્ત ડાઇન સિસ્ટમ. કઈ સિસ્ટમ? મુક્ત ડાઇન સિસ્ટમ. મુક્ત ડાઇન સિસ્ટમ એટલે કેવી છે જુઓ, CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH એન્ડ અહીંયા છે CH3. તો અહીંયા જુઓ એકાંતરે દ્વિબંધ દેખાય, એક જગ્યા ખાલી, બીજો એકાંતરે દ્વિબંધ. હવે આ પ્રણાલી ચક્રીય તો છે નહીં, તો આને કહેવાશે મુક્ત ડાઇન પ્રણાલી. કઈ પ્રણાલી? મુક્ત ડાઇન પ્રણાલી. તો મેં લખું મુક્ત ડાઇન પ્રણાલી, જેની વેલ્યુ છે આપણા જોડે કેટલી છે? 214 નેનોમીટર. 214 નેનોમીટર. ત્યાર પછી બીજી વસ્તુ, રિંગ તો છે નહીં, તો રિંગ રેસિડ્યુ તો આવવાનો નહીં, તો આપણે જોવાનું વિસ્થાપન. તો sp2 સંકરણ એટલે કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન પર એક અહીંયા દેખાય છે, આ એક મિથાઇલનું વિસ્થાપન, એક, અને આ બીજી સાઈડ આ sp2 સંકર બીજો મિથાઇલ, તો મિથાઇલ વિસ્થાપન તો 2 CH3 વિસ્થાપન લખી શકાય મારાથી. તો એકનું કેટલી વેલ્યુ? મિથાઇલ વિસ્થાપન એટલે કે આલ્કાઇલ જ કહેવાય, કોઈ પણ મિથાઇલ મિથાઇલ પ્રોપેન બ્યુટેન કોઈ પણ આપ્યું હોય તો 2 × 5 નેનોમીટર, 5 દુના 10 નેનોમીટર, 14 ને 10 34, 224 નેનોમીટર. 10 ઉમેરો, 14 ને 10 24. તો આ થઈ મુક્ત ડાઇન સિસ્ટમ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રબ કરું, એકદમ સિમ્પલ વસ્તુ છે આ, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ,
સિસ્ટમ એકદમ ઇઝી છે, ખાલી તમારા લોકોએ પ્રિપેર સરખી રીતે જ કરવાનું છે. ખાલી આ રૂલ આવડે ને તો બધું આવડી જશે, બરાબર છે. તો આમાં યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં 3 પ્રકારના એક્ઝામ્પલ છે. એના પછી એનોન સિસ્ટમ આવશે અને બીજી હશે ચક્રીય બેન્ઝીન રિંગ વાળી સિસ્ટમ. બધી ઇઝી છે, બરાબર. ખાલી તમારા લોકોએ સરખી રીતે પ્રિપેર જ કરવાનું છે. અને પહેલા એટેન્ડ કરવા હોય એક્ઝામ્પલ તો આ સિસ્ટમ ના કરવા, ડાઇન સિસ્ટમના જ કરવાના, ઇનોનમાં પછી જવાનું. આવડતા હોય તો કોઈ પ્રશ્ન છે નહીં, પરંતુ ડાયરેક્ટલી પહેલી જ વાર જોતા હોય એવો એક્ઝામ્પલ લાગે તો પહેલા ડાઇન સિસ્ટમમાં જ જવું જોઈએ, બરાબર છે. હા, આગળનો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે. સ્ટ્રક્ચર મેં દોરું. અહીંનું સ્ટ્રક્ચર છે ડબલ બોન્ડ, ત્યાર પછી 1 and 2. આ સ્ટ્રક્ચર છે એકદમ સિમ્પલ. હવે આપણે સિસ્ટમ કઈ કન્સિડર કરીએ? એક જ રિંગ, એક જ ચકેડામાં 2 બંધ છે, એક જ ચકેડામાં 2 બંધ, એટલે કે હોમો હોમો હોમો. તો હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ થશે. તો મેં લખું હોમો એન્યુલર ડાઇન. વેલ્યુ કેટલી હોમોની? 253 નેનોમીટર છે, હશે જ. ત્યાર પછી બીજી વસ્તુ જોવાની, રિંગ રેસિડ્યુ. તો અહીંયા જો આ ડબલ બોન્ડ બાજુમાં ડબલ બોન્ડ, તો આ ભાઈનો તો રિંગ રેસિડ્યુ નહીં આવે, કેમ કે આ બાજુ બી ડબલ બોન્ડ, તો આનો રિંગ રેસિડ્યુ આવશે. તો આ મેં દર્શાવું એ ભાઈનો રિંગ રેસિડ્યુ. તો આ રિંગ રેસિડ્યુ આ બોન્ડનો આવશે. આ હવે આ ડબલ બોન્ડ દેખાય છે, એનો પણ રિંગ રેસિડ્યુ આવવાનો જ છે. તો એનો રિંગ રેસિડ્યુ દર્શાવું મેં, તો કેવો થશે? આ ડબલ બોન્ડ દેખાય છે, આ બાજુની સાઈડ તો નહીં આવે, પરંતુ અહીંયા આવશે. તો એક જ જગ્યાએ 2 રિંગ રેસિડ્યુ આવ્યા. પહેલો એક્ઝામ્પલ એવો છે કે એક જ જગ્યાએ 2 રિંગ રેસિડ્યુ આવશે ભાઈ, બરાબર. આ ડબલ બોન્ડનો એક રિંગ રેસિડ્યુ અને આનો એક રિંગ રેસિડ્યુ. તો રિંગ રેસિડ્યુ આપણા જોડે કેટલા આવ્યા? 2. કેટલા આવ્યા? 2. તો રિંગ રેસિડ્યુ કેટલા? 2. 2 into 5 નેનોમીટર. આન્સર આવશે 10 નેનોમીટર. ત્યાર પછી રિંગ રેસિડ્યુ થઈ ગયા. એક વસ્તુ રહી ગઈ આપણાથી. જો આ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ અને આ ડબલ બોન્ડ છે તે એકાંતરે જ છે, પરંતુ એક રિંગમાં નહીં, રિંગની બહાર છે. તો વધારાનો દ્વિબંધ કન્સિડર કરવો પડશે. તો મેં કન્સિડર કરી દઉં વધારાનો દ્વિબંધ. વધારાનો દ્વિબંધ કેટલો છે? એક જ છે, તો +30, કેમ કે ચક્રની બહાર છે, 30 નેનોમીટર. ખબર પડી. ત્યાર પછી શું જોવાનું છે? વિસ્થાપન તો છે નહીં કોઈ જગ્યાએ. છેલ્લી વસ્તુ જોવાની છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો રિંગની બહારની સાઈડ જેવો જાય એવો બોન્ડ તો આ દેખાય છે, તો અહીંયા ક્રોસ વડે દર્શાવું. એક જ છે, તો મેં લખું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. કેટલી વેલ્યુ છે? એક જ છે, તો 5 નેનોમીટર. ટોટલ સરવાળો કરો. 5 ને 3 8, 5 ને 3 8, 5 ને 6 3 9. આગળ તો એઝ ઇટ ઇઝ 228 નેનોમીટર. લેમ્ડા મેક્સિમમ ભાઈની આવશે 228 નેનોમીટર. જોઈ લો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે. તો એકદમ સિસ્ટમેટિક કરશો કામ તો ઇઝીલી માર્ક કવર થાય. કોઈ રોકી નહીં શકવાનું તમારા માર્ક્સ કાપવામાં, બરાબર છે. એક બીજો એક્ઝામ્પલ એકદમ નાનો છે, શોર્ટ એન્ડ સ્વીટ, બરાબર છે. તો એ સોલ્વ કરીએ. આ રફ કરું છું ભાઈ. સ્ક્રીનશોટ લઈને કરી લેજો, ના તો બુક હોય કે એમને એમ પ્રેક્ટિસ કરજો. ખાલી એક્ઝામ્પલ લખજો ને ડાયરેક્ટલી સોલ્વ કરવાનો ટ્રાય કરજો. આ તૈયાર કરીને, આ તૈયાર કરવાની આનું ફોર્મેટ આવે છે, પરંતુ કેટલી વાર એવું થાય છે કે ભાઈઓ ફોર્મેટ આપતા નથી. જો ફોર્મેટ ન આપે તો લોચું પડી જાય. તો લોચું ના પડે એટલા માટે આ પ્રિપેર કરીને જ જજો. આટલી વસ્તુ આટલું જ છે, એકદમ સિમ્પલ જ છે. હોમો હોય તો વેલ્યુ મૂકવાની 253 નેનોમીટર. હિટ્રો તો 214. મુક્ત ડાયન પ્રણાલી મુક્ત હોય તો પણ 214.
વધારાનો દ્વિબંધ 30 નેનોમીટર. ત્યાર પછી આવશે વિસ્થાપન, તો આલ્કાઇલ કે રિંગ રેસિડ્યુ 5 નેનોમીટર. એના પછી એસિડાઇલ COCH3 ગ્રુપ અથવા OAC ગ્રુપ, તો 0 નેનોમીટર છે એની વેલ્યુ. ત્યાર પછી એના પછીનું આપણું ભાઈનું ગ્રુપ છે કોણ છે? OR, તો 6 નેનોમીટર. ClBr એની 5 નેનોમીટર છે. ત્યાર પછી SR થાયો ગ્રુપ SR, તો 30 નેનોમીટર. અને સેકન્ડરી અમાઇન તો 60 નેનોમીટર છે. આગળનું સ્ટ્રક્ચર જોઈએ, એકદમ સિમ્પલ છે. તો સિમ્પલ સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર ભાઈનું આવું છે. કોઈ બાકી રહ્યું? કશું બાકી નહીં રહેતું, બસ એકદમ સિમ્પલ. તો જો અહીંયા ચકેડું છે પણ એક જ ચકડામાં 2 બોન્ડ નહીં, તો એક જ રિંગમાં 2 બોન્ડ ના હોય એટલે સિસ્ટમ કઈ કહેવાય? હેટ્રોએન્યુલર. કાં તો મુક્ત બી લખી શકો, પરંતુ હેટ્રો જ લખીશું આપણે. તો આ ચકેડું છે એટલે કે હેટ્રોએન્યુલર ડાયન સિસ્ટમ લખું મેં. કઈ? હેટ્રો એન્યુલર ડાયન. વેલ્યુ આવશે 214 નેનોમીટર થશે એની વેલ્યુ. કેટલી થશે? 214. ત્યાર પછી બીજી વસ્તુ, વધારાનો દ્વિબંધ નથી, 2 જ છે બોન્ડ. ત્યાર પછી વિસ્થાપન બી નથી, પરંતુ આપણે મૂકવા પડશે શું? રિંગ રેસિડ્યુ. તો રિંગ રેસિડ્યુ જોઈએ ભાઈના. તો રિંગ રેસિડ્યુ ડબલ બોન્ડની બાજુમાં ખાલી જગ્યા ત્યાં આગળ પુટ કરવાના, બરાબર? તો મેં પુટ કરું આ ડબલ બોન્ડ, બાજુમાં ખાલી જગ્યા 1, આ ડબલ બોન્ડ બાજુમાં ખાલી જગ્યા 2. હવે કોઈ જગ્યા બાકી નહીં. તો રિંગ રેસિડ્યુ કેટલા? 2. તો મેં લખું રિંગ રેસિડ્યુ કેટલા છે આપણા જોડે? 2. 2 × 5 નેનોમીટર થશે કેટલા? 10 નેનોમીટર. 2 × 10 થાય. ત્યાર પછી રિંગ રેસિડ્યુ લખાઈ ગયા, વિસ્થાપન છે નહીં. તો છેલ્લું જોવાનું છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. ચકેડાની બહાર દેખાય છે એક, અહીંયા દેખાય છે, ક્રોસ વડે દર્શાવું છું. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, ચલો એક જ છે. એકની વેલ્યુ કેટલી? 5 નેનોમીટર. 5 ને 4 9, 2 1 ને 1 2, 229 નેનોમીટર વેલ્યુ આવશે. લેમ્ડા મેક્સિમમ આ વયની આવશે 229 નેનોમીટર. હવે આના પછીનો એક્ઝામ્પલ છે, થોડો મોટો દેખવામાં મોટો છે અને બધી વેલ્યુ બી વધારે મોટી મોટી આવશે, બરાબર? સ્ક્રીનશોટ લઈ લેજો. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે ભાઈ. ભૂસું તો આ ભાઈમાં ચકેડાઓ છે, ટોટલ 4 ચકેડા છે. 4 ચકેડા જોઈએ તો શું વાંધો છે આપણને? કેમ કે આપણે સિસ્ટમ જ નક્કી કરવાની છે. એક ચકેડામાં 2 બોન્ડ હોય તે પકડો, કદી જુદા જુદામાં હોય. પણ પહેલા પ્રેફરન્સ કોને આલવો? એક ચકેડામાં બંને બોન્ડ હોય તેને. તો એ જ કરીશું. જોઈએ આપણો ભાઈનું સ્ટ્રક્ચર કેવું છે તે. મોટું સ્ટ્રક્ચર છે તો આપણે પેન બી પિંક વાળી યુઝ કરીએ. તો ભાઈનું સ્ટ્રક્ચર છે આ રીતનું છે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા બી ડબલ બોન્ડ. ત્યાર પછી બાજુમાં સ્ટ્રક્ચર કન્ટિન્યુઅસનમાં આવું છે. ડબલ બોન્ડ અહીંયા છે, અહીંયા છે ને બાજુમાં પાછી રિંગ છે. ટોટલ રિંગ છે, ટોટલ રિંગ વહીને અટેચ થાય છે 4. ડબલ બોન્ડ એકાંતરે જ છે. અહીંયા ડબલ બોન્ડ છે એન્ડ અહીંયા છે. પરફેક્ટ દોરું. વેઇટ યસ. હા, તો આપણું સ્ટ્રક્ચર આ રીતનું છે ભાઈનું, બરાબર? વિસ્થાપન કોઈ જગ્યાએ છે નહીં, બરાબર? લોચું પડી ગયું. આ રિંગ પરફેક્ટ નહીં આવી, કરી દઈએ પરફેક્ટ. બસ હા, ઓકે. આ રીતનું સ્ટ્રક્ચર છે ભાઈનું.
તો અહીંયા જો એક જ રિંગમાં બે બોન્ડ દેખાય એવી સિસ્ટમ દેખાય છે કોઈ જગ્યાએ છે જ, તો અહીંયા આને એ નંબર કહી દો, આ જ રિંગ આપણે કન્સિડર કરી તો હોમો એન્યુલર ડાયન કહી દઉં મેં, શું કહું? હોમો એન્યુલર ડાયન. તો એની વેલ્યુ થશે હોમોની 253 નેનોમીટર, બાજુમાં લખેલી જ છે ભાઈ. હોમો એન્યુલર ડાયન સિસ્ટમ થઈ ગઈ. હવે બીજી વસ્તુ વધારાનો દ્વિબંધ. વધારાનો દ્વિબંધ તો આ બે, એ સિવાય એકાંતરે આ એક બોન્ડ દેખાય, 1 2 એન્ડ આ 3. તો ટોટલ વધારાના દ્વિબંધની સંખ્યા કેટલી છે? 3. તો મેં લખું અહીંયા કે વધારાનો દ્વિબંધ, વધારાનો દ્વિબંધ. તો વધારાનો દ્વિબંધ કેટલા? 3 ઇન્ટુ 1 ની વેલ્યુ કેટલી? 30. તો 30 તરી 90, તો ઇક્વલ ટુ 90 નેનોમીટર થશે. વધારાનો દ્વિબંધ લખાઈ ગયો. હવે જોવાના છે વિસ્થાપન. વિસ્થાપન છે નહીં પરંતુ રિંગ છે, રિંગ હોય એટલે કે રિંગ રેસિડ્યુ આવે ને આવે. તો મેં રિંગ રેસિડ્યુ મૂકું તો રિંગ રેસિડ્યુ જોવા ડબલ બોન્ડની બાજુમાં જગ્યા ખાલી, આ ડબલ બોન્ડ દેખાય એની બાજુમાં જગ્યા ખાલી, 1 2 રિંગ રેસિડ્યુ 1 2 2 આયા. ત્યાર પછી આ ડબલ બોન્ડ અહીંયા જગ્યા ખાલી છે ભાઈ, કઈ અહીંયા, તો અહીંયા એક રિંગ રેસિડ્યુ બીજું આવશે. તો આ ભાઈના એક બોન્ડના 3 રિંગ રેસિડ્યુ આવી ગયા. ત્યાર પછી આ બોન્ડ બાજુમાં ડબલ બોન્ડ, આ બાજુ બી ડબલ બોન્ડ, કશું નહીં આવે. આ બોન્ડ જો તો આ બોન્ડનું રિંગ રેસિડ્યુ આ સાઈડે એક આવશે એન્ડ બીજું અહીંયા રિંગ રેસિડ્યુ આવે છે. તો મેં એક જ કાર્બન પર 2 રિંગ રેસિડ્યુ આવશે, તો મેં દર્શાવું ભાઈને, તો દર્શાવીએ. તો બીજો રિંગ રેસિડ્યુ તો 2 રિંગ રેસિડ્યુ થશે. તો આ બોન્ડના રિંગ રેસિડ્યુ લખાઈ ગયા. હવે આ બોન્ડના રિંગ રેસિડ્યુ તો 1 આ સાઈડે તો નહીં આવે, આ બોન્ડના રિંગ રેસિડ્યુ તો ટોટલ ગણું તો 1 2 3 એન્ડ 4, 3 એન્ડ 4 અહીંયા, હજી 5 6 એન્ડ 7, 7 રિંગ રેસિડ્યુ છે. કેટલા? 7. તો મેં લખું અહીંયા રિંગ રેસિડ્યુ, ભાઈનું નામ છે રિંગ રેસિડ્યુ. કેટલા? રિંગ રેસિડ્યુ કેટલા? 7. એકની વેલ્યુ કેટલી? 5 નેનોમીટર. 7 પંચા 35 નેનોમીટર, 35 નેનોમીટર થઈ ગયું. એના પછી બાકી રહ્યું એક્સોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્સોસાયક્લિક ડબલ બોન્ડ એટલે કે ચકેડાની બહારની સાઈડે આવતો એવો બોન્ડ. તો મેં એને ક્રોસ વડે દર્શાવું. તો જો અહીંયા આ રિંગ છે આ બાજુની, એની પર એક ક્રોસ, એક આ બીજી રિંગ એની બહારની સાઈડે બીજો, ત્યાર પછી આ ત્રીજી રિંગ એની બહારની સાઈડે તો ત્રીજો, બરાબર 3 થયા. એક્સોસાયક્લિક ડબલ બોન્ડ 3. હજુ બી એક આવશે, હજુ પણ એક એટલે કે જો એક દેખાયો, આ 1 આ 2 એન્ડ 3. હવે આ રિંગની બહારની સાઈડ એટલે કે ટોટલ આ રહ્યો તો ટોટલ 4. આ ઉપર તો કોઈ છે નહીં. તો આપણા જોડે એક્સોસાયક્લિક ડબલ બોન્ડની સંખ્યા કેટલી છે? ટોટલ 4 છે. કેટલી છે? 4 છે. તો એક્સોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા? 4 ઇન્ટુ 1 ની વેલ્યુ 5 નેનોમીટર, તો 4 પંચા 20 નેનોમીટર. ટોટલ કરીએ આ ભાઈનું તો કેટલા થશે? 5 ને 3 8, બરાબર 5 ને 3 8 જ થશે. હા 9 5 14, 14 ને 3 17 ને 2 19, 19 9 1 2 ને 1 3, 398 નેનોમીટર. આન્સર આવશે આ ભાઈનો 398 નેનોમીટર. લેમ્બડા મેક્સિમમ ઈઝી છે ભાઈ, ઈઝી એટલે કે બહુ ઈઝી. તો લેમ્બડા મેક્સિમમ ની વેલ્યુ હશે 398 નેનોમીટર. હવે એના પછીનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે નહીં? જોઈ લઈએ ના. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા લેક્ચરમાં, બરાબર. તો ત્યાં આગળ નવા એક્ઝામ્પલ એટલે કે હવે 10-12 એક્ઝામ્પલ બાકી છે, તો 10-12 કરીશું એટલે કે ટાઈમ સિસ્ટમ ઓવર થશે, બરાબર છે.
તો ત્યાં સુધી કન્ટિન્યુઅસલી પ્રિપેર કરતા રહો અને 50 માર્કની એક્ઝામ વાળા માટે તો બહુ મોટો ફાયદો છે ભાઈ. એકદમ ઇઝીલી વસ્તુઓ ક્લિયર થાય એવી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ડાયલ સિસ્ટમના બીજા એક્ઝામ્પલ સાથે. તો ત્યાં સુધી પરફેક્ટલી પ્રિપેર કરતા રહો. આ વસ્તુ જોજો, પહેલી સિસ્ટમ નક્કી કરો, હોમો હિટ્રો કે મુક્ત છે પહેલી વસ્તુ. એક બીજી વસ્તુ વધારાનો દ્વિબંધ છે નથી, એ નક્કી કરો, પુટ કરો હોય તો. ત્રીજી વસ્તુ વિસ્થાપન ડબલ બોન્ડ પર વિસ્થાપન જોવાનું, જો હોય તો પુટ કરો, ના હોય તો રિંગ રેસિડ્યુ જોઈ લો. રિંગ હોય તો રિંગ રેસિડ્યુ, બરાબર. અને છેલ્લું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એ મૂકવું ભૂલવું નહીં. તો આટલી વસ્તુઓ કરશો ABCD 4, તો કોઈ માર્ક્સ તમારા કાપી નહીં શકે ભાઈ. ઇઝીલી પરફેક્ટલી આ પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી પ્રિપેર કરતા રહો.